ચાણક્ય એટલે કે કૌટિલ્યની જો આપણે વાત કરીએ તો એમનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. એમનું અન્ય નામ છે કૌટિલ્ય. ચાણક્યના પિતાનું નામ છે ચણક ઋષિ. એમના માતાનું નામ છે ચણેશ્વરી. એમના પત્નીનું નામ છે યશોમતી. હવે ચાણક્ય છે એ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. હવે એલેક્ઝાન્ડરે જ્યારે ભારતમાં આક્રમણ કર્યું ત્યારે ચાણક્યએ ભારતના જે રાજાઓ હતા એને એક થવા માટે સૂચન આપ્યું, પણ એમાં એમને સફળતા ન મળી. પછી એમને મગધના જે રાજા ધનનંદ હતા એમને પણ એમાં ભળી જવા માટે કહ્યું, પણ એમને પણ ચાણક્યનું અપમાન કર્યું. ત્યારે ચાણક્યએ ત્યારથી એવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું એમનો અંત નહીં કરું ત્યાં સુધી મારી શિખા છે હું નહીં બાંધું. પછી ચંદ્રગુપ્ત છે એને તક્ષશિલામાં ચાણક્યએ શિક્ષા આપી અને ચંદ્રગુપ્ત સાથે મળી અને રાજા ધનનંદને હરાવ્યો અને પછી ચંદ્રગુપ્તને ગાદી ઉપર બેસાડ્યો. હવે ચાણક્ય છે એને સંસ્કૃતમાં અર્થશાસ્ત્રની પણ રચના કરી હતી. રાજ્ય વહીવટ માટે એમણે સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી. એ સપ્તાંગ એટલે કે 7 સિદ્ધાંત કયા છે તો કે રાજા એટલે કે મસ્તક, અમાત્ય એટલે કે આંખ, જનપદ એટલે જાંઘ, દુર્ગ એટલે હાથ, કોશ એટલે મુખ, પછી સેના એટલે મગજ અને મિત્ર એટલે કાન. તો આ હતી ચાણક્ય વિશેની માહિતી. ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો. થેન્ક યુ.